જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 307. હે માનવ, આ તન માયાના તત્વનું, મન ત્રિલોકીનું, તો નામ સુરતા તે આત્માના ઘરની. તો હે માનવ, આમાં તારું શું? તો નિજનું. પરમાત્માના જ્ઞાનીઓ આત્મા આપણો કહે છે, કારણ કે તે આત્મા ચોથા લોકનો છે અને મન અને માયા ત્રીજા લોકના છે. તો આપણને જન્મ મરણમાં રોકનાર પણ મન અને માયા જ છે. આ આખો સંસાર જ મન માયાની વાસનાના હિસાબે જ જન્મ મરણમાં ફસાયો છે. કોઈક વખત સત્ય જ્ઞાન સમજાવનાર કોઈ મળે તો જીવનું મન માને નહીં અને સંસારમાં જેમ કોઈ આવીને ગયા તેની પાછળ જીવ લાગી રહે છે. તેમ જીવને પ્રગટ પ્રભુને બતાવનાર કોઈક મળે તો એ જીવ સંસારીઓ માફક જે શરીર છોડીને ગયા તેની વાસના જતી ન હોય તો સંસારી જીવ અને જ્ઞાનીએ પ્રગટ પ્રભુનું જ્ઞાન આપેલ હોય તે લાગે નહીં. તો તેવા જીવની પાછળ મહેનત વ્યર્થ જાય છે. અંતે તેવા જીવને પરમાત્માના જ્ઞાનીને છોડી દેવો પડે છે, કારણ કે પરમાત્માના જ્ઞાની તેને કહે છે કે હે જીવ, માત પિતા સુત દારા કે કુટુંબ કબીલામાં રહી જાતો નહીં. અંતે તું જેને મારા માને છે તે તારા કોઈ સગા નથી. કે હે જીવ, તારા આ અજાતિ પદના આત્માને કોઈ કુળદેવી નથી કે કોઈ કુળ દેવતા નથી. તારા આત્મા પદનું ભલું કરનારથી ત્રણ લોકમાં કોઈ સગું નથી, કારણ કે તે આપણી ભ્રમણા હું અને મારાની કાઢે છે અને આદિ અને અનાદિ બ્રહ્મના દર્શન કરાવે છે. મનન કરો રામ ભરોસે. અમારા સદગુરુ વાણીમાં કહે છે કે સમાધિ કોઈ સંત લેતા. તો સમાધિ લેતા શું? એટલે આ વાણીમાં તેનો અર્થ 24 કલાક પ્રભુ ભજન કરતા જે સંત હોય છે તે. તો એવી જ રીતે સદગુરુના શરણે રહીને ગુરુમુખ સમાધિ કોઈક લેતા તો જે કંઈ કર્મ લાગતા તે કર્મ પણ પ્રભુ ભજન કરીને બ્રહ્માગ્નિમાં બળી જાતા. એવી સદગુરુની કૃપા હોય છે. એટલે હે સજની, તો સુરતાને કહે છે કે જે કર્મ લાગે છે તેને સદગુરુએ આપેલા શબ્દના બાણ મારીને વેધી આપે છે. તો અમે તો સદગુરુ કૃપાથી હરીએ. ગુરુ વિના ભાગ્ય મળે નહીં અને આ યુગમાં આવીને અધ્યારી જ છે. કાળ, ક્રોધ, ઝાડ, અગ્નિ તે હું તુંની ઝાડ રચે છે. જ્યારે જળ વચ્ચે જીવ હોય ત્યારે નિશ્ચય થાય છે, એટલે ઇંગલામાં અથવા સોહમ સ્વરમાં નિશ્ચય થાય છે. હે સજની સુરતા, આ અવસર ચૂકીએ નહીં. આ અવસર જઈ રહ્યો છે. તો નિશ્ચયથી નિશ્ચલ પદ મળી જાય છે ત્યારે ખરા ખેલ થાય છે. અર્ધમુખ જલ અર્ધમુખ ચાલે, સોહમ ઉર્ધ કરે છે. એટલે તે અમારા સદગુરુ સોહમ સ્વરમાં સહજ સમાધિમાં જ રહે છે. તે ગુરુમુખ જાન રહે છે. અમારા સદગુરુ કહે છે કે શૂન સમાધિ સહજથી કોઈ લ્યો. હું તો ચડ્યો શિખર મકડીના તાર, તો ત્યાં નિર્ભય બનીને તાળી દ્યો. ભલો ભલો સ્ફટિક મણી જેમ માણેક પ્રકાશ. એવી અકળ કળા કહી ન જાય એવો પાર બ્રહ્મ પ્રકાશ થયો. ઝિલમિલ ઝિલમિલ જ્યોતિ ઝળકે ત્યાં પૂરણ પુરુષ ત્યાં ઠહેરાઈને રહ્યા છે. તે અખંડ જ્યોતિ ક્યારે ડગે નહીં. અસંખ્ય જુગોના મહાપ્રલય ગયા પરંતુ અખંડ જ્યોતિ ડગી નથી. જગર મગર અઘર ધર ઘર દેખે તે અનંત રવિ નિત્ય તેજ ભરેલા છે. નહીં કોઈ હંસ વંશના પહોંચ, જેમ મૃગદલ જલમાં ખોજીએ ખુદે ખોજ કરીને ખુદ જ મટ્યો, એટલે હું મટી ગયું. પ્રત્યક્ષ પરાથી પાર અમારા સદગુરુએ નિરખ્યા. જ્યાં નિજાનંદ એ મારા સદગુરુ પ્રવીણરામ મને ગુંજ ગલીમાં મળ્યા. જય સદગુરુદેવ.
સુન સમાધિ સહજ લિયો રે, ચડ્યો શિખર મકડીની તાર, નિર્ભય બનીને તાળા દિયો રે. ફલહલ ફલહલ સ્ફટિક મણી રે, જેમ માણેક પ્રકાશ, ભાઈ રે કડકડા કહી નવ જાય, પાર બ્રહ્મ પ્રકાશ થયો રે, સોન સમાધિ સહજ લિયો રે, ઝીલમિલ જ્યોતિ ઝલકે, પૂર્ણ પુરુષ ત્યાં ઠેરાઈ રહ્યો રે, અખંડ જ્યોતિ ડગે ન ક્યારે, અસંગ જુગો મહાપ્રલય ગયો રે, સોન સમાધિ સહજ લિયો રે, જગર મગર યગર ઘર દેખે, અનંત રવિ નિત્ય તેજ ભર્યો રે, નહીં કોઈ અંશ વસના પહોંચે, સાદર સરોવર યથાંગ થયો રે, સોન સમાધિ સહજ લિયો રે, જેમ મૃગ ચલકતા જલમાં, ખોજી ખોજી ખુદ જમટ્યો રે, પ્રત્યક્ષ પારખ પ્રવિણામ નિરખ્યા, નિજાનંદ ગુંજ ગલીમાં મળ્યા રે, સોન સમાધિ સહજ લિયો રે. અમારા સદગુરુ વાણીમાં કહે છે કે સમાધિ કોઈ સંત લેતા, તો સમાધિ લેતા શું? એટલે આ વાણીમાં તેનો અર્થ 24 કલાક પ્રભુ ભજન કરતા જે સંત હોય છે તે. તો એવી જ રીતે સદગુરુના શરણે રહીને ગુરુમુખ સમાધિ કોઈક લેતા, તો જે કંઈ કર્મ લાગતા તે કર્મ પણ પ્રભુ ભજન કરીને બ્રહ્માગ્નિમાં બળી જાતા, એવી સદગુરુની કૃપા હોય છે. એટલે હે સજની, તો સુરતાને કહે છે કે જે કર્મ લાગે છે તેને સદગુરુએ આપેલા શબ્દના બાણ મારીને વેધી આપે છે. તો અમે તો સદગુરુ કૃપાથી હરીએ, ગુરુ વિના ભાગ્ય મળે નહીં, અને આ યુગમાં આવીને અધ્યારી જ છે. કાળ, ક્રોધ, ઝાડ, અગ્નિ તે હું તુંની ઝાડ રચે છે. જ્યારે જળ વચ્ચે જીવ હોય ત્યારે નિશ્ચય થાય છે, એટલે ઈંગલામાં અથવા સોહમ સ્વરમાં નિશ્ચય થાય છે. હે સજની સુરતા, આ અવસર ચૂકીએ નહીં, આ અવસર જઈ રહ્યો છે. તો નિશ્ચયથી નિશ્ચલ પદ મળી જાય છે ત્યારે ખરા ખેલ થાય છે. અર્ધમુખ જલ અર્ધમુખ ચાલે, સોહમ ઉર્ધ કરે છે. એટલે તે અમારા સદગુરુ સોહમ સ્વરમાં સહજ સમાધિમાં જ રહે છે, તે ગુરુમુખ જાન રહે છે. જય સદગુરુદેવ. સમાધિ સંત કોઈ લેતા, જે કોઈ લેતા સંત ભાઈ, પ્રવીણ રામ સત સમાધિમાં જ, ગુરુમુખ સમાધિ સંત કોઈ લેતા, જે કોઈ લેતા સંત ભાઈ, समाधि संत कोई लेता, लागता करम करम वेद सजनी, गुरु कृपा थी हरि रे,
ગુરુ વિના ભાગ્ય મળે નહીં સજની, યોગમાં યધ્યારી મટે રે, સમાધિ સંત કોઈ લેતા, કાળ ક્રોધ જાડતે યોગની, હું તું જાડ રચે રે, જલ વચ જીવ હોય નર ત્યારે નિશ્ચય થાય રે, સમાધિ સંત કોઈ લેતા, હવે અવસર ચૂક નહીં સજની, આ અવસર જઈ રહ્યો રે, એ નીચઈ ચોલ પદ મળી જાય, જ્યારે એ ખેલ ખરા રે, સમાધિ સંત કોઈ લેતા, અરતમુખ જલ અરતમુખ ચાલે, સોમયુરત કરે રે, પ્રવીણ રામ સજ સમાધિમાં જ, ગુરુમુખ જાણ રહે રે, સમાધિ સંત કોઈ લેતા. રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય સદગુરુજીને કહે છે કે હે મારા નાથજી, તમે યુગો યુગોથી જાણીને આવ્યા છો કે સત્ય શું છે, કેમ કે તમારા અનંત વિચાર અનંત ભાવથી શુદ્ધ બોલ્યા છે. તો મને પણ તમારી શુદ્ધ બોલના શબ્દથી તનના તાપ હવે બુઝાવો. મારે તનના સુખ નથી માણવા, મારે હવે દેહ તન નથી જોતા. તો હે પ્રભુ, મારા તનના તાપ બુઝાવો. અમે તો સાવ અજાણ છીએ કે કેવી રીતે તનના તાપ બુઝાવાય. તો તમે અમને જાણ કરો કે આ તન ધરીને અમે મૂળે ક્યાંથી આવ્યા. 4 ખાંડનો તણ શું છે તે અમને બતાવો, ત્યારે અમે નિશ્ચય પામીએ. આ 5 તત્વો છે, 3 ગુણ છે, તે ક્યાંથી ઉપજે છે ને ક્યાં બેસે છે. તો 5 તત્વ અને 3 ગુણ તે સોહમ ઘરથી ઉપજે છે અને આ દેહમાં નાભીએ અષ્ટકમળદળ રૂપે બેસે છે, તે વાત છે. તો તે નિરાળા તત્વની વાત કરવાનું કે છે. તો તે નિજના સત્ય અમને લખાવો, એમ શિષ્ય સદગુરુને વિનંતી કરીને કહે છે. પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી વાણીના મૂળ કોણે ઉપજાવ્યા, અને 4 ખાણ અને 14 ભુવનમાં અવિચલ કોણ રહ્યા. તો હે સદગુરુ પ્રભુ, એ કૃપા કરીને અમને સત્ય વચન સંભળાવો. આ તન છોડીને તમે ક્યાં જશો અને અમે ક્યાં જાશું, તે કૃપા કરીને અમને જણાવો. અમારી પ્યાસ બુઝાવો, એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. ઓ નાથજી, તમે યુગો યુગથી જાણી આવ્યા, અનંત વિચાર ભાવ શુદ્ધ બોયલા, તનના તાપ બુઝાવો જી. હે યો નાથજી, તમે યુગો યુગથી જાણી આવ્યા, અમે તો અજાણ આપ નિજ જાણી, કહો અમે ક્યાંથી આવ્યા. 4 ખાણનો તળ બતાવો, ત્યારે અમે નિશ્ચય પામીએ. ઓ નાથજી, તમે યુગો યુગથી જાણી આવ્યા, તત્વરે 5 3 ગુણ રે, કયા બેસે ઉપજેજી. એ તત્વ આપની રાડા બોલો, એ નિજ સત્ય લખાવે. એવો નાથજી, તમે યુગો યુગથી જાણી આવ્યા, પરાપસ્યંતી મધ્યમાં વેખરી, કોણ મૂળ ઉપજાવ્યા જી.
ચાર ખાણ 14 ભુવનમાં અવિચલ કોણ રહિયાજી. ઓ નાથજી તમે યુગો યુગથી જાણી આવ્યા. પ્રવીણ રામને જ કૃપા કરો, શરણે સુવચન સંભળાવો જી. આ તન છોડી ક્યાં તમે જાશો, દાસલાલ કહે પ્યાસ બુજાવો જી. ઓ નાથજી તમે યુગો યુગથી જાણી આવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. જુઓ હે જગતના માનવીઓ, પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. જો એવા કામ શું કામ કરવા? તો સંતો કહે છે ને કે દળી દળીને ઢાંકણીમાં ઉધરાવવું એવા કરવા નહીં કામ. તો જેમાં નિજ આત્મકલ્યાણ હોય નહીં તેવા કામ શું કામ કરવા? મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ તેવો મનુષ્ય દેહ આ દેવોના 3 લોકમાંથી મુક્ત થવા મળ્યો છે. અને હે માનવ, તું આ દેહધારી દેવોના ધર્મોમાં રચ્યો પડ્યો રહે છે, તો હે જીવ તારું જન્મ મરણ કેમ બંધ થશે? હે માનવીઓ, આત્માનું ઘર પરમાત્મા તો વિદેહી છે. તો જો તારે જન્મ મરણમાંથી નિવૃત્ત થવું હોય તો દેહધારીને પ્રથમ તો છોડવા પડશે જ, કારણ કે આત્માનું ઘર વિદેહી પરમાત્મા છે. તો મનન કરો અને જન્મ મરણ મટાડવા દેહધારીના ધર્મો છોડો. અને વળી આંધળા જ્યાં ત્યાં ભટકવું અને એકાસી જાતની ભક્તિ કરીએ પણ આત્મકલ્યાણ તો નથી. તો હે માનવીઓ, વિદેહી પરમાત્માની ભક્તિ તો પરમાત્માના જ્ઞાનીઓ નેણે નિરખી અને તેને પિન પરખવા નામ સુરતાનું ભજન કરાવે છે. તો હે માનવ, એક જ નામને ભજી લેને. વળી નોખા નામમાં ભટકાવવું અને છતાં આંધળી ભક્તિ, અને તેમાં વળી આંધળા જ રહેવાનું છે ને આવું. વળી અનેક જાતના કલરથી દેહ રંગવા કે અનેક જાતના રંગના કપડાં પહેરીને દેહને વૈરાગી બનાવવો. તો આવા નાટક કરવાથી આત્મકલ્યાણ નહીં થાય. તો અમારા સદગુરુની વાણીમાં સુરતાને કહે છે કે હે સાહેલી, રામ રમતા સંસારમાં કેવી રીતે રમે છે તે યુક્તિ કરીને જોઈ. અગ્નિવસ્થી રકારમાં તો આ સંસારમાં વૈરાગ્ય સમાવીએ તે વ્યાપક છે. પરખરામ કલ 3, જે 3 ગુણ સત્વ રજ અને તમ તે રકારમાં ફળ વૈરાગ્ય દ્રઢતા હોય એટલે સોહમની વાત છે. સૂરજવશ મકારમાં એટલે ઓહમ શક્તિમાં તે જ્ઞાન પણ અમારા સદગુરુ સફળ કહે છે. જે રામચંદ્ર બાળકળા તે પ્રકાશ નિશ્ચયથી વિચારો. શશીના વશ મકરમાં જેના ફળ હરિભક્તિ હોય. એક કળા બલરામજી એટલે એ કળાથી 3 ગુણના સર્વ પાપ ધોય. 14 ગુણ કર સર્વ નામનો. પંચયુક્ત દુર્ગુણ સંજોગ, જે કામ ક્રોધ મદ મોહ અને શોકથી. તો તે 8 ભાગ છોડી દઈએ જે 5 તત્વ અને 3 ગુણને, તો રામને અવશ્ય પામીએ. પછી કહે છે 9મે પહાડ લખતા. તો 9મા દ્વારની વાત છે. તો 9મા દ્વારે પહોંચતા એ સમજો કે એ અટલ નથી હોતા. અચલ અખંડ સત સ્વરૂપને અમારા સદગુરુ રટતા એ જ. તો વાણી: હેલી રે રામ રમત સંસારમાં, યુક્તિ કરી જોઈ રે અગ્નિવસરકારમાં. ફળ વૈરાગ્ય સમાવી પરખ રામ કલ 3 રકરમાં દ્રઢતા હોય રે. હેલી રે રામ રમત સંસારમાં, સૂરજ વસ મકારમાં. જ્ઞાન સફળ કહું તે
રામચંદ્ર બાળકડા વિચાર પ્રકાશ નિશ્ચય હેલી રે રામ રમત સંસારમાં સસીનવસ મકરમાં ફળ ભક્તિ હરિઓય રે એક કડા બલરામજી તાપ ત્રણ સર્વદોય રે હેલી રે રામ રમત સંસારમાં 14 ગુણ કર સર્વનામનો પંચયુક્ત દુર્ગુણ સંજોગ રે ભાગ 8 દેશે સજો રહે રામ એક પામી રે હેલી રે રામ રમત સંસારમાં નવને પહાડ લખતા જ અંક અટલ નવ હોય રે અચલ અખંડ સ્વરૂપ સત પ્રવીણ રામ રટયે રે હેલી રે રામ રમત સંસારમાં રામ ભરોસે